અરિહંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો ઉવજ્જાયાણં નમો લોરે સવસાહૂણં એસો પંચ નમોકારો સૌપાવપણાસનો મંગલાણં ચ સૌવેસિં પડમં હવૈ મંગલં પડમં હવૈ મંગલં પડમં હવૈ મંગલં વર્તે નિજ અનુભવથી વૈરાગ્યને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મન વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ મુમૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ શ્રી પરમ ગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ સદગુરુદેવ પરમ કૃપાળુ દેવ ઓમ. સ્વાધ્યાયના જે 5 પ્રકાર ભગવાને કહ્યા છે તેમાં આજે પૃચ્છના રૂપી સ્વાધ્યાય છે. પૃચ્છના અથવા પ્રશ્નોત્તરી. જેવી રીતે મમ્મી બાળકોને ગમે એ પ્રકારે જુદી જુદી વસ્તુ બનાવે એવી રીતે સ્વાધ્યાયના પણ જુદા જુદા પ્રકાર છે. અત્યારે વિષય નથી પણ વાંચના વાંચીએ તે સમૂહ વાંચન હોય કે વ્યક્તિગત વાંચન હોય. પૃચ્છના જે આજે છે તે પ્રશ્નોત્તરી રૂપ સ્વાધ્યાય. અનુપ્રેક્ષા આપણે જે વાંચ્યું હોય એના અર્થનું ફરી ફરી ચિંતન કરવું. 12 ભાવના રૂપે 16 ભાવના રૂપે અથવા એમને પણ જે તત્વ ચિંતન કરે નવતત્વ વગેરેનું આત્મતત્વનું મોક્ષ માર્ગનું એને પણ અનુપ્રેક્ષા કહે છે.
આમના એટલે આપણે જેને સામાન્ય રીતે કહીએ છીએ પારાયણ, મોટેથી બોલી અને એના અર્થનું અનુચિંતન કરવું. અને ધર્મોપદેશ એ તો આચાર્યાદિક મહાપુરુષો કરી શકે. આચાર્યાદિક મહાપુરુષો હોય તે જગતના જીવોને દુઃખના ખાડામાં પડતા જોઈને એમને મોક્ષનો માર્ગ બતાવે છે. એમ કહે છે કે ભાઈ શા માટે દુઃખમાં પડો છો? એ પ્રમાણે વક્તા જે હોય એની વિવિધ કક્ષાઓ પત્રાંક 837માં બતાવી છે, ત્યાંથી જાણી લેવી. અત્યારે આપણી પાસે સમય ઓછો છે, તો પ્રશ્ન છે અહીંયા લખ્યો છે. પહેલો પ્રશ્ન પૂજ્ય બેન શ્રી જ્યોતિબા દ્વારા આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. રાગ અને પ્રેમની વચ્ચેની રેખા, એટલે રાગ અને પ્રેમ વચ્ચેની રેખા. શાંત થઈને ભગવાન અને જ્ઞાની પુરુષોની વાણીને આગળ રાખીને વિચારીએ તો કલ્યાણ થાય, તો સમજણ સાચી આવે. સામાન્ય રીતે રાગ જે છે તે મોટા ભાગે વર્તમાન કાળમાં અશુભ રાગ હોય છે, જેનાથી પાપનું બંધન થાય છે. કીર્તિ, કાંચન, કામિની, કાયા અને કુટુંબ, આ 5 પ્રત્યેનો જે રાગ છે એ અપેક્ષાએ અશુભ રાગ છે અને તેનાથી પાપનો બંધ થાય છે. એટલે એને રાગ કહેવામાં આવે છે. અને એને 6 ઢાળામાં કેવો કીધો? यह राग आग दहै सदा तातै समामृत से चिर भजे विष कषाय अब तो त्याग निज पद बेय. कहो रचो पर पद में न तेरो पद यह क्यों दुख सह अब दौल हो सुखे स्वपद रच दाव मत चूको यह. अब दौल हो सुखी स्वपद रच दाव मत चूको यह. રાગની વાત થઈ સામાન્યપણે. પછી શુભ રાગ પણ હોય છે. દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે જે પ્રીતિ થાય એ પણ પરંપરાએ મોક્ષનું કારણ બની શકે, એ સાક્ષાત મોક્ષનું કારણ નથી. એને શુભ રાગ કહેવામાં આવે છે. પરમાત્માની ભક્તિ, સદગુરુદેવની ભક્તિ, ધર્મશાસ્ત્રોની ભક્તિ અથવા આપણા જે દૈનિક નિત્યક્રમ હોય એ સામાન્ય માણસ જે રીતે કરે, દેવ પૂજા, ગુરુપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, એ શુભ રાગ હોય છે. કોના? જ્ઞાનીના નહીં, સામાન્ય મનુષ્યના. અને એ જ વસ્તુ જો જ્ઞાની કરે તો એનું નામ બદલાઈ જાય, એને પ્રેમ કહેવામાં આવે છે. નિશ્ચય નહીંથી. પ્રેમમાં સ્વાર્થની ગૌણતા હોય છે. પ્રેમમાં સ્વાર્થની ગૌણતા હોય છે અને બીજાને ઉપયોગી થવા માટેની મુખ્યતા હોય છે. પરોપકાર આદિ ભાવની મુખ્યતા હોય છે.
સામાને કેમ સુખ મળે, સામાને કેમ શાંતા થાય, સામી વ્યક્તિ એને કેવી રીતે શાંતિ મળે, એનું દુઃખ ઘટે, એવો જે ભાવ નિશ્ચયથી તો જ્ઞાની પુરુષો કરી શકે છે. પણ સજ્જનો મુમુક્ષુઓ પણ થોડે અંશે એવો શુભરાગ કરી શકે છે. થોડું ટ્રિકી છે, થોડું ભીત્યું કાળય અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. રાગ જે પહેલા કીધો એને અહીંયા આપણે અશુભ રાગની મુખ્યતાથી લઈએ છીએ. તો એ તો સર્વથા હે જ. અશુભ રાગ જે છે તે કરવા યોગ્ય નથી, કારણ કે તેનાથી તો પાપનો બંધ થાય છે, અને પાપનો બંધ થાય તે કોઈ રીતે ધર્મમાં સહાયક બને નહીં, પણ વિઘ્નરૂપ બને, વિઘ્નરૂપ બને. અને બીજો જે પ્રેમ છે એ પ્રેમ એને આપણે ધારો કે શુભરાગ રૂપે લઈએ તો એ અજ્ઞાનીને પણ હોય અને જ્ઞાનીને પણ હોય. તો અજ્ઞાની છે એને એકલું પુણ્ય બંધાય જો શુભરાગ હોય તો, અને જ્ઞાની હોય અને એ શુભરાગ કરે તો એ શુભરાગમાં તન્મય થઈ જતો નથી. એનો એક હિસ્સો એ પોતાના આત્માની સાથે જોડીને રાખે છે. આ ધારો કે આ જ્ઞાનીનો શુભરાગ છે, જેને પ્રેમ અહીંયા કહીએ છીએ, તો એમાં આ છે તો એક જ વસ્તુ, એનો એક ભાગ જે છે એ આત્માની દ્રષ્ટિની દિશામાં લઈ જાય છે, આત્માની દ્રષ્ટિની દિશામાં લઈ જાય છે, આત્માના સ્મરણની દ્રષ્ટિમાં લઈ જાય છે. અને આ બધો જે છે ત્યાં ભગવાનની ભક્તિ, ગુરુની ભક્તિ, દાન, તપ, સારા ભાવ, બીજાને ઉપયોગી થવું, સેવા કરવી, કેમ સર્વજીવોનું કલ્યાણ થાય એવી ભાવના કરવી, એ બધું જે છે એ શુભરાગ છે. પણ જગતના જીવોને તો આની ખબર નથી, અને કદાચ બૌદ્ધિક સ્તરે ખબર છે તો એની પ્રયોગાત્મક અનુભૂતિ એને થઈ નથી, પણ જ્ઞાનીને થઈ છે. અને તો જ એ જ્ઞાની હોય, નહીં તો જ્ઞાની ન હોય. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, તો જેટલો સ્વરૂપ લક્ષ છે તેટલો સાક્ષાત મોક્ષ માર્ગ છે જ્ઞાનીને, અને જેટલો એની સાથે રાગ છે, મોટા ભાગે શુભ રાગ હોય પણ અશુભ રાગ પણ હોય, એટલો એને બંધ છે. આ વાત આપણે ઘણી વાર વિચારી છે. આમ તો એકદમ એકલી બુદ્ધિથી બેસે એવું નથી, પણ આપણે પ્રયોગ કરીએ, અને આપણે પ્રયોગ કરવો એમ કૃપાળુદેવની ને જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. પણ એ ટ્રીકી છે. આપણે જે ભાવ કરતા હોઈએ એ ભાવમાં તલ્લીન થઈ જાય છે. અને આપણું એક આત્માના પાસાનો જે વિભાગ છે, જ્ઞાયકનો એક વિભાગ છે, એને ભૂલી જઈએ છીએ.
એટલે પછી એકલો શુભનો બંધ થાય કે અશુભનો બંધ થાય. તો આખી ભગવાનની વાણી એ રીતે છે, સર્વજ્ઞ પ્રભુની વાણી એવી રીતે છે. પ્રમાણી એમ કહ્યું છે કૃપાળુદેવે. 5 વિશેષણ કયા? સકળ જગત હિતકારિણી, હારિણી મોહ તારિણી, ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે. અને પ્રમાણ જે છે એ નય અને પ્રમાણની અપેક્ષા રાખે છે. એટલે જ્યાં કોઈ નય દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જ્યાં કોઈ નય દુભાતો નથી એવા જ્ઞાનીના વચનોને અમે નમસ્કાર કરીએ છીએ. પ્રેમ વ્યવહારિક પ્રેમનું સ્વરૂપ છે એ જ્ઞાનીને પણ અવિરત અવસ્થામાં હોય. દશરથની આજ્ઞા માનવા માટે રામે વનવાસ સ્વીકારી લીધો. એમને કે એ તો ધારત તો તરત કઈને કેદ કરી લે, દશરથને કેદ કરી લે ને જેલમાં મૂકી દે. કારણ કે બધા એમ ઈચ્છતા હતા કે રામ ગાદી પર બેસે અને ભરત એમના સેક્રેટરી તરીકે અથવા એમના આસિસ્ટન્ટ તરીકે કામ કરે. પણ એમણે કીધું કે ના, આપણે પ્રતિજ્ઞાથી બદ્ધ છીએ, હું મહેલમાં રહું કે હું વનમાં રહું એ કંઈ બહુ ફેર પડતો નથી. માટે પિતાજીને માતાએ બાંધેલા છે પ્રતિજ્ઞાથી, તો હું સ્વેચ્છાએ જાઉં છું. એમણે એમ નહોતું કીધું સીતા માતાને કે મારી સાથે આવો, અને લક્ષ્મણને પણ એમ નહોતું કીધું કે તું મને એકલા બીક લાગશે, મને એકલા નહીં ગમે, એવું એમણે કીધું નહોતું. પણ પોતાના પ્રેમને લીધે સીતા માતા અને લક્ષ્મણ બંને એમની સાથે જોડાયા. તો જ્ઞાનીને પ્રેમ પણ હોય અને રાગ પણ હોય. ક્યાં સુધી? મુખ્યપણે 6ઠ્ઠા ગુણ સ્થાન સુધી. જ્ઞાની છે એ મુનિ હોય તોય પણ એને પોતાના ગુરુ પ્રત્યે રાગ છે, શાસ્ત્ર પ્રત્યે પણ રાગ છે, પોતાના જે ગુણો છે, મૂળ ગુણ, 5 મહાવ્રત, 5 સમિતિ, એ બધાને પણ મારે પાળવા છે, એ પ્રકારનો રાગ છે, એ શુભ રાગ છે. જ્ઞાની હોય તો એને, જ્ઞાની મુનિ હોય તો એને 3.5 કશાયનો અભાવ થઈ ગયો. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાના વર્ણી ને પ્રત્યાખ્યાના વર્ણી, અને 7મે જાય એટલે સ્થૂળ સંજ્વલનનો પણ અભાવ થઈ જાય. એટલે જે 7મા ગુણસ્થાને મુનિરાજ જે હોય એ એમ કહી શકાય કે મોક્ષ પહોંચી ગયા લગભગ અપેક્ષાએ. પણ પાછું 7મું ગુણસ્થાન વધારે ટકે નહીં. ને 6ઠ્ઠે જે મુનિરાજ, સાચા મુનિરાજ હોય, એમને આત્માનો લક્ષ્ય અને આત્માની દ્રષ્ટિ અને આત્માનું સ્મરણ અને આત્મામાં સ્થિરતા થોડો વધારે ટાઈમ રહે, બાકીનો ટાઈમ શુભમાં રહે, અને ક્વચિત કદાચિત અશુભ રાગ થઈ જાય. મોટા ભાગે થતો નથી. તો પ્રેમનો અર્થ છે સ્વાર્થ રહિત, સમજણપૂર્વક બીજાના કલ્યાણને
ખ્યાલમાં રાખીને જે રાગ થાય અથવા કરવામાં આવે તેને પ્રેમ કહેવામાં આવે છે. અને એમાં એક બીજો શબ્દ ઉમેરાય તો મોક્ષ થઈ જાય. पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दी. प्रेम नहीं, पर प्रेम प्रवाह बढ़े प्रभु. पर प्रेम એટલે પરમ પ્રેમ, અને પરમ પ્રેમમાં શુદ્ધ ભાવ છે. પરમ પ્રેમમાં શુદ્ધ ભાવ છે. અશુભ રાગ પણ નથી અને શુભ રાગ પણ નથી. એ ગુણ સ્થાન અનુસાર સમજવું અને પોતાની જાતને એનાલાઇઝ કરવી, પોતાના ભાવોનું નિરીક્ષણ કરવું. પછી એ થોડું ગહન છે કે ગુણસ્થાન અનુસાર રાગ હોય જ. એ હા કે ના કે, એને ખબર પડે કે ન પડે. એ તો સાતમા ગુણસ્થાને મુનિરાજને પણ સંજુલન કશાય છે એટલે એટલો રાગ છે. રાગનો સર્વથા નાશ તે 12મા ગુણસ્થાને થાય છે. શું નામ એનું? યથાખ્યાત ચારિત્ર અથવા ક્ષીણમો, અથવા કેવળ ન પ્રગટ્યું હોય તો છદ્મસ્ત વીતરાગ. છદ્મસ્ત વીતરાગ. તો રાગ તો જગતના જીવોને રાગ શીખવાડવો પડતો જ નથી. જગતના જીવો અનાદિકાળના કર્મને અશુભ કર્મોના ઉદયને વશ થઈ અને પાપ કર્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એને કાંઈ એ પ્રયત્ન એને ન કરે તો એનું અનમેન્ટ ઓટોમેટિક થઈ ગયું છે. ઓટોમેટિક થઈ ગયું છે. પ્રેમ જે છે એ થોડા મનુષ્ય કરી શકે. આત્મજ્ઞાન ન થયું હોય તો પણ થોડોક કરી શકે પ્રેમ, પણ એ વ્યવહારિક પ્રેમ છે. એટલે દુનિયામાં એવું કહેવાય છે કે ભાઈ, માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ એટલે બાળક પ્રત્યેનો પ્રેમ, અને સતી સ્ત્રીનો પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ એ એક વિશિષ્ટ છે. પણ એમાં દરેકને નહીં, એ પાત્ર કરનાર કોણ છે? દરેક પોતાના પતિને કે પુત્રને ચાહે. એમાં સામાન્ય મનુષ્યને તો અશુભ રાગ જેવું હોય છે, પરંતુ છતાં ત્યાં એવી વ્યવસ્થા એવી છે કે થોડુંક સ્વાર્થની કમી કરવી પડે. જ્યાં સુધી બાબો ન આવે ત્યાં સુધી હું જમું નહીં. બાબો એટલે 28 વર્ષનો બાબો છે, પણ કે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હું ન જમું. બહુ થાય તો પાણી પી લઉં કે સહેજ આટલું દૂધ પી લઉં. પણ બાબલાએ ધ્યાન રાખવું જોઈએ કે મમ્મીને ફોન કરી દેવાનો કે મારે મોડું થશે, આજે તું ટાઈમસર જમી લેજે મહેરબાની કરીને. આ વ્યવહારિક પ્રેમની વાત થઈ. બાકી ખરો પ્રેમ તો એ ભક્તનો ભગવાન પ્રત્યેનો નિસ્પૃહા ભક્તિ, એમ કીધું, નિસ્પૃહા ભક્તિ. જાચું નહીં સુરવાસ પુનિ નર રાજ પરિજન સાથ જે बुध जाच हो तुम भक्ति भव भव दीजिए शिवनाथ जी. बुध जाच हो तुम भक्ति भव भव दीजिए शिवनाथ जी. આચાર્ય ભગવાન પણ ભક્તિ કરે છે, અને આચાર્ય ભગવાન ભક્તિના શાસ્ત્ર પણ લખે છે.
દિગંબર પરંપરા પ્રમાણે જેટલી ભક્તિના પ્રાચીન છંદો બધા કુંદકુંદ સ્વામીએ લખેલા છે અને જેટલા સંસ્કૃતના પ્રાચીન છંદો છે તે બધા પૂજ્યપાદ સ્વામીએ લખેલા છે. એનું વર્ણન કરવાની આપણામાં શક્તિ નથી. તો રાગ અને પ્રેમ વચ્ચેની રેખા તો જરા પાંખી છે. જ્ઞાની પુરુષ ખાસ કરીને વ્રતિ જ્ઞાની હોય તો એને શરૂઆતમાં વાત કરીએ એમ એક છેડો ભગવાન આત્મા સાથે જોડાયેલો છે, જ્ઞાયક સાથે જોડાયેલો છે. કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રેખ. કપટ રહિત થઈ આત્મ અર્પણા. વળી મોક્ષ માર્ગનો ક્રમ એવો છે કે અશુભ રાગને સેવ્યા વિના સીધો કોઈ કે હું શ્રેણી ચડી જવું તો એ ન ભૂતો ન ભવિષ્ય. તીર્થંકર ભગવાન પણ 8 વર્ષના થાય એટલે અણુવ્રત લઈ લે છે. તીર્થંકર ભગવાન પણ 8 વર્ષના થાય એટલે અણુવ્રત લઈ લે નિયમથી અને યોગ્ય સમયે દીક્ષા લે છે. તો સંબંધ જે છે પાપનો, પુણ્યનો અને શુદ્ધ ભાવ, અને શુદ્ધ ભાવ જ્યારે વધારે ઉગ્ર બને ત્યારે એને શુદ્ધોપયોગ કહે છે, જે મુખ્યપણે શ્રેણીમાં હોય છે. શ્રેણી એટલે આપણે જાણીએ છીએ 7માંથી શ્રેણી માંડે, એટલે માંડે 8માંથી, કારણ કે એના 2 વિભાગ છે ને, 7માના 2 વિભાગ છે, સ્વસ્થાન પ્રમત અને સાતિશય પ્રમત. સાતિશય પ્રમતની અંદર મુખ્યપણે શુદ્ધોપયોગ ચાલુ થઈ જાય છે અને શ્રેણી ચડી જાય છે મુનિરાજ. એના માટે ઘણા વર્ષોની સાધના જોઈએ. છતાં એની માગણી તો શરૂઆતમાં જ કરે છે. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ. નથી લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ. ધ્યેય તો એ રાખવો પડે. પછી સદગુરુ સમજાવે આત્માનું સ્વરૂપ, જીવ અજીવનું સ્વરૂપ, અને પછી જીવને કેવી રીતે પકડવો એટલે જીવ તરફ કેવી રીતે ઝૂકવું. એ જેમ 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 આત્માની જાગૃતિ વધતી જાય ને મોહ ઘટતો જાય એમ ભેદ જ્ઞાન પાકું થતું જાય અને એ મોક્ષ માર્ગ તરફ વળ્યા કરે અને સંસાર માર્ગ પર ચોકડી મુક્ત જાય. સંસાર માર્ગ પર ચોકડી મૂકતું જાય. પ્રશ્નોત્તર હોય તો આપણે પછી લઈશું, અત્યારે આપણે પૂરું કરી નાખીએ. 2 સેવા પરોપકારમાં અસ્પૃહપણું. હા, એ તો બરાબર. તો હા, અસ્પૃહપણું, નિસ્પૃહપણું. સેવા પરોપકારમાં નિસ્પૃહપણું. તો જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી મનુષ્યને નિસ્પૃહપણું સાચું ન આવી શકે. મોહ ગ્રંથિ ઊભી છે, મોહ ઊભો છે
ત્યાં સુધી એને નિસ્પૃહપણું છે ખરું, સ્વાર્થ ઓછો છે, પરંતુ પરમાર્થ તો ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે અજ્ઞાન જાય, મિથ્યાત્વ જાય. ત્યાં સુધી સેવા પરોપકારમાં લાગે છે, ભગવાનમાં ગુરુમાં લાગે છે, પણ એક પાછો થોડી વારે જ્ઞાયક તરફ દ્રષ્ટિ લઈ જાય છે. નિશ્ચય રાખી લક્ષ્મણ એ જ્ઞાયક તરફની દ્રષ્ટિ સૂચવે, જ્ઞાયક તરફનો લક્ષ્ય સૂચવે. પણ એ પહેલા એણે શ્રી ગુરુ દ્વારા એ જ્ઞાયકનું સ્વરૂપ જાણવું જોઈએ. જ્ઞાયક એટલે આત્માનો એ ભાગ જેને શુદ્ધ આત્મદ્રવ્ય કહે છે, જેમાં મોક્ષ કે બંધ નથી. પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ સર્વ જીવો સિદ્ધ છે. ખ્યાલ આયા કે નહીં આયા? પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ બધા જીવો, સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય. પણ એ સમજણ આવે કેવી રીતે? સદગુરુ આજ્ઞા અને જીન દશા નિમિત્ત કારણ. એટલે પહેલો અને બીજો બંને ભાગ જે બંને પ્રશ્નો છે તે ઓવરલેપિંગ છે. કારણ કે પેલા રાગ અને રાગ જે છે એમાં એકલો અશુભ રાગ છે, અને પ્રેમ છે ત્યાં થોડોક શુભ રાગ હોય છે. એ પછી કઈ વ્યક્તિ કેટલો પ્રેમ કરે છે, કેવી રીતે કરે છે, એ એના પર આધાર છે. એ આપણે આગળ વિચારી ગયા. પહેલા પરોપકાર. સાચો પરોપકાર પણ જ્ઞાની જ કરી શકે. આ તો બધું વિતરાગ દર્શન આખું એવું છે કે વહ સાધન બાર અનંત કિયો તદપી કછું હાથ હજુ ન પડ્યો. પરમાર્થ એવો છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં આપણે બધું વાંચીએ છીએ. પણ સાધક છે એ જેટલો સાવધાન રહે કે મારે સ્વાર્થ જોઈતો નથી, મારે સ્વાર્થમય વૃત્તિ ઓછી કરવી છે, તો એટલો એ ધીરે ધીરે આગળ વધશે. પણ તત્વજ્ઞાન તો જોઈશે જ આખર. કારણ કે રાગ ઓછો કરે, રાગ ઓછો કરે, રાગ ઓછો કરે, પણ જ્યાં રાગ છે જ નહીં એવા જ્ઞાયકને, એવા શુદ્ધ આત્માને પણ ગુરુગમથી અને પોતાની સત્પાત્રતાથી ઓળખવો જોઈએ, અને પછી તે પ્રત્યે વળવું જોઈએ. થોડું અઘરું છે, એકદમ થતું નથી. રાગ દ્વેષ જે ચાલતા હોય છે તે ઘટાડવાના. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્મા નિવાસ વગેરે. પણ એકલા કષાય ઘટાડે તોય કામ થાય નહીં. જ્યાં કષાય છે જ નહીં એવું જ્ઞાયક સ્વરૂપ, જે આત્માનું શુદ્ધ સ્વરૂપ, એ જાણવું જરૂરી છે. પણ એ જાણવું એટલે શું? ભગવાન જાણવું તેને કે
જ્ઞાન તો તેને કહીએ કે જેના દ્વારા રાગ દ્વેષ મટે તો જ્ઞાન, નહીં તો જ્ઞાન નહીં. માહિતી માહિતી ઘણી માહિતી હોય, એટલી બધી માહિતી હોય કે લોકો એમ કે આ તો ભગવાન જ છે. ભગવાન તો સામાન્ય, ભગવાનથી કેટલું વધારે જ્ઞાન છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં. તો ટ્રીકી છે. ટ્રીકી એટલે ભગવાનની વાણીનો મર્મ કોક જ જીવ તત્વથી પામે છે. જરાક પણ ભૂલ કરે, જરાક એક બાજુ ઢળી જાય તો ભગવાનની વાણીનો મર્મ એટલે કે આનંદ, જ્ઞાન, આનંદ, ભગવાનની વાણીનું સ્વીકારવાનું ફળ શું? જ્ઞાન આનંદ, જ્ઞાન આનંદ, જ્ઞાન આનંદ. માટે માથે એવા ગુરુ હોવા જોઈએ કે જે એક બાજુ ઝૂકી ન જવા દે. એકલો નિશ્ચયને તરફ ઝૂકે તો કામ ન થાય, એકલો વ્યવહારને તરફ ઝૂકે તો કામ ન થાય. નય નિશ્ચય એકાંત થી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ, બંને સાથ રહેલ. આ સમજવું હોય તો કર્ણાન યુગમાં જવું પડે. 70 કોડાકોડી સાગર પ્રમાણ વધુમાં વધુ મિથ્યાત્વ મોહનીની જે સત્તા છે, જે એનો રસ અનુભાગ છે, એને ઘટાડતા 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 એકની અંદર આવે પછી જ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો સાચો પુરુષાર્થ થાય. અત્યારે વિષય લેવો નથી. આ બધાને આત્માર્થીના લક્ષણો, મુમુક્ષુના લક્ષણો અને સેવા પરોપકાર આદિના ભાવો, વૈષ્ણવજનના ગુણો, આવું બધું ચિત્તમાં આપણા જીવનમાં લાવવું પડે. નરસિંહ મહેતાએ તો પહેલા લાવી દીધો. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને કહી જે પીડ પરાઈ જાણે રે. મહાવીર ભગવાને એને આત્માર્થીના લક્ષણ કયા. શ્રમ, સંવેગ, દયા, આસ્તિક્ય, અનુકંપા વગેરે ગુણો ન હોય તો આત્મકલ્યાણ થાય નહીં. કૃપાળુદેવ તો કહે છે અમે આત્મસિદ્ધિ કહીએ જ નહીં. એને દશા એને એમ કહેવાનું નથી. એને એટલા માટે 4 જ પ્રત બનાવી હતી. આત્મસિદ્ધિની 4 જ પ્રત બનાવી હતી અને યોગ્ય વ્યક્તિઓને જ આપવામાં આવી હતી. આપણી પાત્રતા ન હોય અને અધ્યાત્મ શાસ્ત્રો વાંચીએ આપણી રીતે તો આપણું અકલ્યાણ જ થાય. કારણ કે પાત્રતા નથી. અધ્યાત્મ શાસ્ત્રોનો વાંક નથી. અધ્યાત્મ શાસ્ત્રો તો બરાબર છે, પરંતુ આપણી પાત્રતા નથી. એટલે એનો જે પરમાર્થ એ સમજતા નથી. એટલે કૃપાળુદેવના સાહિત્યમાં સત્પાત્રતા માટે અતિ વિસ્તારથી કહેલું છે, જે વાંચું. પત્રાંક 105 કહ્યું છે, પત્રાંક 40 કહ્યું છે, પછી મતાર્થી લક્ષણમાં કહ્યું છે. અને 138 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે તે સદાય આવું છે. અંતિમ સંદેશ બધે
એટલે તો આટલું બધું એ વ્યથા વ્યક્ત કરે છે. ત્યાં ક્યાં એવા સ્થાનો છે કે જ્યાં જઈએ અને રહીએ અને સતનું પોષણ, સત્સંગનું પોષણ પામીએ. તો સેવા અને પરોપકાર એ પ્રેમના ખાનામાં જાય છે, પણ એ સેવા પાછો બદલાની અપેક્ષા હોય તો પછી સેવા ન કહેવાય, પછી એ સજ્જન ન કહેવાય. કે આપણે દીકરાને ની સેવા કરીએ કારણ કે ઘડપણમાં આપણું કોણ કરશે એટલે આપણે દીકરાનું કરો, એવું નહીં. એ તો જેમ આપણું નસીબ હશે તેમ થશે. આપણે એ સારા રસ્તે ચડે, એ સારે રસ્તે જાય અને એક સજ્જન થઈ અને કંઈક સારું કામ જીવનમાં કરે, એ માતા તરીકે, પિતા તરીકે ફરજ હોય છે વ્યવહારમાં. હવે અસ્પૃહપણું જે છે એટલે નિસ્પૃહપણું જે છે એ મુખ્યપણે તો સમ્યક દ્રષ્ટિ અને મુનિરાજને હોય, પરંતુ ઉત્તમ મુમુક્ષુ હોય તો પણ એ અંદરમાં વિચારે છે, હું જે પણ કંઈ સેવા પરોપકાર કરીશ તેનો બદલો હે પ્રભુ મારી સત્પાત્રતા વધે એ જ છે, સ્વર્ગાદિ માત્ર પ્રાપ્ત કરવા એવી મારી ભાવના નથી. કારણ કે શ્રી ગુરુએ કહ્યું છે કે સ્વર્ગાદિમાં જવા માત્રથી મોક્ષ થતો નથી. તો ત્યાં જે નિસ્પૃહપણું જે છે એ ગુરુગમથી સમજવું, ધીમે 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 પાત્ર થવાય. 254માં જે મુખ્ય 3 મુદ્દા કીધા એમાં પહેલું એ કીધું આ લોકની અલ્પ પણ સુખે છે. પછી બીજું કીધું પદાર્થની પરમ વિનયની ઓછાઈ, અને પછી કીધું કે પદાર્થનો અનિર્ણય. બહુ માર્મિક છે, બહુ જ ગંભીરતાપૂર્વક એ સમજવાની જરૂર છે. જો કે આજકાલ કોઈ ઘરાક નથી, કારણ કે મોક્ષ જેવું કોઈ માનવા તૈયાર, પણ જે થોડાક હોય કે ભગવાને કીધું, આચાર્યોએ કીધું, એ 100% સાચું છે. મને સમજણ પડતી નથી, મને રુચિ થતી નથી, મને ગમતું નથી, તો પણ તેમણે કીધેલું એ તો ત્રિકાળ 100% સાચું. એમને જૂઠું બોલવાનું કોઈ કારણ નહોતું. પણ કે સાહેબ અજ્ઞાનને લીધે ભૂગ્યા, તો કેવળ જ્ઞાની નહોતા. કેવળ જ્ઞાની નહોતા પણ કેવળ જ્ઞાની જેવા હતા, કારણ કે પ્રયોજનભૂત તત્વ બરાબર જાણતા હતા. જેવું સર્વજ્ઞ ભગવાન જાણતા હતા એવું જ આચાર્ય દેવ જાણતા હતા. શું? પ્રયોજનભૂત તત્વ. પછી બીજું જ્ઞાન જે કેવળી ભગવાનનું છે એ તો જ્યારે કેવળી જાય થાય ત્યારે જ જાણી શકે. એનો મહિમા દર્શાવનારું એક શ્લોક જ્ઞાનારણમાં કહેલો છે, એ વાંચો. જ્યાં એમ કીધું છે કે હે ભવ્ય જીવો, તમે જાણો અને માનો કે અલોક અનંત છે. એવા અલોક અનંત જે છે એ પણ મારા સ્વામીના જ્ઞાનમાં સિંધુમાં બિંદુ જેટલા છે. ધારો કે થિયોરિટિકલી બીજા અનંત અલોક આવે તો પણ મારા સ્વામીનું જ્ઞાન એને જાણવા માટે સહજપણે સમર્થ. અનંતાનંત ભાગેપી યસ્ય લોકશ્ચરાચર અલોકશ્ચ સ્ફુરત્યુચ્ચૈ તજ્જ્યોતિર્યોગિનામ મત. એમ કરીને શ્લોક છે, કોક વાર વાંચો. ઘણા જીવન દવા, સાહેબ ભગવાન બિચારા ત્યાં બેઠા બેઠા એકલા હોય પછી શું કરે? એમને ખાવાનું પીવાનું નહીં, કોઈ એમની સેવા ન કરે, કોઈ એમનું કંઈ. અરે ભાઈ, તને કાંઈ ખબર નથી, એને મોક્ષ માર્ગની કાંઈ ખબર નથી. અત્યારે આપણે સમયની મર્યાદામાં તો સેવા અને પરોપકાર એ આવશ્યક છે, પણ સેવા અને પરોપકારમાં જો નિષ્પૃહપણું હોય તો તે બહુ વધારે સુંદર છે. અને એ
અસ્પૃહપણું એ તત્વજ્ઞાન, હે જ્ઞેય અને ઉપાદયનો યથાયોગ્ય નિર્ણય થયા વિના, અંદરમાં એ ફિટ થયા વિના એ સાચું નિસ્પૃહપણું છે. એ સાચું નિસ્પૃહપણું હોતું, એને માટે કઈ ઉપાય છે નહીં. कोटि उपाय बनाय भव्यता को उराणो, कोटि उपाय बनाय भव्यता को उराणो. છ ડાળામાં દોલતરામજી કહે છે ને, અઘરું છે, સમજણ નથી પડતી, ઇન્ટરેસ્ટ નથી આવતો, બગાસા આવે છે, થોડું વાંચીને ઊંઘી જાઉં છું. દીકરાના લગ્નમાં તો બગાસા આવે તો તરત જ 11 વાગે સ્ટ્રોંગ કોફી પી લીધી, અને અહીંયા આગળ કે છે સાહેબ મને ભગવાન સાચા છે, આચાર્યો ને જ્ઞાનીઓ સાચા છે એવું અંતરમાં હજુ બેઠું થયું. હી ઇઝ ઓકે, દાન કરે છે, પૂજા કરે છે, બધું સારું છે, પણ અંતર ફરે તો આત્મજ્ઞાન મળે. ચીલા ચાલુ સાધનાથી આત્મજ્ઞાન મળતું. ફરી ફરી પ્રયત્ન કરવો, ફરી ફરી પ્રયત્ન કરવો, ભગવાનને પ્રાર્થના કરવી, હે પ્રભુ શક્તિ આપો, ભક્તિ આપો, શક્તિ આપો, ભક્તિ આપો, શક્તિ આપો, ભક્તિ આપો. એ દ્વારા સાચી સમજણ આપો. એ તો લોંગ ટર્મ છે. એક સ્ટેટના કે એક નેશનના પ્રાઇમ મિનિસ્ટર થવું હોય તો કેટલું મૂંડાવવું પડે છે. તો 3 લોકના નાથ થવું હોય તો, જેને 3 લોકના નાથ થવું હોય તે નથી થતા. હો, ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिनको कछु न चाहिए वो साहन का सा. 7મા ગુણ શાંતિ કોઈ પણ ઈચ્છા હોતી બુદ્ધિપૂર્વકની, કોઈ પણ ઈચ્છા 7મા ગુણ શાંતિ હોતી નથી બુદ્ધિપૂર્વકની. માટે આપણને એ બંનેમાં કીધું છે, આત્મસિદ્ધિમાં અને અપૂર્વ અવસરમાં સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, તો નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. એ વારંવાર વારંવાર પોતાના ભાવો સાથે સરખાવવું કે હું કેવા ભાવ કરું છું, ભગવાનની આજ્ઞા પ્રમાણે કરું છું કે વિપરીત કરું છું. પ્રભુના ગુણો ગમે છે તો આપણામાં પ્રતિબિંબિત કેમ નથી થતા? અહીંયા પ્રતિબિંબિતનો અર્થ છે કે પ્રગટ નથી થતા. પ્રતિબિંબિતનો અર્થ જ્ઞાનમાં તો આવે છે, જાણમાં તો આવે છે શાસ્ત્રો દ્વારા કે ભગવાનમાં આ ગુણ હોય, આ ગુણ હોય, આ ગુણ હોય, આ ગુણ હોય, આ ગુણ હોય. એને પ્રતિબિંબિત સાચું જ ન કહેવાય. પ્રતિબિંબિત એટલે જેવી રીતે ખાંડ પાણીમાં ભળી જાય એવી રીતે એ ગુણો આપણામાં એકમેક થઈ જવા જોઈએ. કે એટલે શું? એટલે એમ કે ધર્મસ્થાનકમાં હોય ત્યારે તો એ ગુણો કરવા, પણ પછી દુકાન પર જવું અથવા કે બજારમાં જવું અથવા બીજે ક્યાંય જવું તો એ ગુણો જતા રહે. ન કહેવાય, એમ ન જાય, એ ખોટું કહેવાય. હે, એટલા માટે નિશલ્યો વ્રતે. ભગવાનનું સૂત્ર શું છે? મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય. આ 3માંથી એક પણ શલ્ય હોય ત્યાં સુધી તે જીવ સાચો વ્રતી બની શકતો નથી. માટે પ્રભુના ગુણો ગમે છે. જગતના જીવંતો દેખાદેખી પણ ગમે છે અને કોઈક વાર વિચારથી પણ ગમે છે કે ભગવાન આટલા બધા મહાન હતા તોય પણ એ મોક્ષ લેવા નીકળ્યા, એટલે મોક્ષ એ આ ચક્રવર્તીપણા કરતા, ઇન્દ્ર દેવેન્દ્રના પદ કરતા મોટું હોવું જોઈએ. પણ એટલું જાણે તેથી કામ ન થાય.
આત્મસાત કરવા જોઈએ, ઇન્કલ્કેટ કરવા જોઈએ. આપણા જીવનમાં એને એકમેક રૂપ એ ગુણોને બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે ગુણો આત્મામાં એકમેક થાય એ માટેનો માર્ગ જે છે એને જ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એને જ મોક્ષ માર્ગ કહેવામાં આવે. તે સિવાય આ ગુણો જે ગમે છે એ ગુણો આજ્ઞારૂપી સમ્યક્ત્વ માત્ર છે, એટલાથી કામ ન થાય. ભગવાનના ગુણો ગમે છે કારણ કે આચાર્યોએ કહ્યું છે કે ભગવાનમાં ગુણ છે એ બધા ઉત્તમ છે, ઉત્તમોત્તમ છે. એવું જાણ્યું એટલો મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ કેટલો છે? જાણવું, અંતરથી માનવું અને તે પ્રમાણેની અનુભૂતિ કરવી એ મોક્ષ માર્ગ છે. એકલું સમ્યક દર્શન હોય નહીં, એકલું સમ્યક જ્ઞાન હોય નહીં અને એકલું સમ્યક ચારિત્ર હોય નહીં. કે સાહેબ તો પછી અવિરત સમ્યક દ્રષ્ટિ એમ કીધું ને. અવિરત સમ્યક દ્રષ્ટિ હોય પણ એના અંગ તો હોય. એને વ્રત નથી લીધા, એને વ્રત નથી, પણ 7 પ્રકારના ભય તદ્દન ઓછા થઈ ગયા છે. 8 અંગ છે, નિશંકિત્વ, નિકાંક્ષિત્વ, નિર્વિચિકિત્વ વગેરે અંગો છે. એટલે પ્રતિબિંબિત થવું એ તો જ્ઞાન ગુણની પર્યાય છે. જ્યારે આપણામાં એ ગુણો કેવા થવા જોઈએ? એકરૂપ થઈ જવા જોઈએ. ગુણ ગુણી અભેદ એવો એક સૂત્ર આવે છે ભગવાનનું. ગુણ ગુણી કથંચિત અભેદ છે. ગુણ ગુણી કથંચિત અભેદ છે. એટલે પ્રતિબિંબ થવું એ ચારિત્રની અપેક્ષા રાખે છે. પ્રતિબિંબિત થવું એટલે આ દુનિયામાં પેલું પ્રતિબિંબિત થાય છે એમ નહીં. આત્મસાત થઈ જવા જોઈએ. રાડ પડે રજ પૂત છુપે નહીં, ચંદ્ર છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નૈન છુપે નહીં, જોગી છુપે નહીં, ભભૂત લગાયો, જોગી છુપે નહીં, ભભૂત લગાયો. સાચા જ્ઞાની હોય તો તેને દુનિયાવાળા તો ના ઓળખે, પરંતુ કોક મનુષ્ય તો એને ઓળખે એવી સંભાવના છે. જોકે કૃપાળુદેવને એના માટે ઘણું સહન કરવું પડ્યું છે. ક્યાં એવા સંતો છે કે જેમના ચરણે જઈએ અને તે વાતનું પોષણ પામીએ. પણ આપણને કોઈ જ્ઞાની માને કે આપણને કોઈ અજ્ઞાની માને એની સાથે આપણા પ્રોગ્રેસનો સંબંધ નથી. એ નિર્જરા અધિકારમાં આવે છે. અભૂતપૂર્વ 7 શ્લોકો 7 ભયના પ્રમાણમાં, ભયના રૂપમાં લખ્યા છે ને ભાઈ. જાનંતમ સમવધ્ય બોધ વપુષ બોધાચ્યવંતે નહીં. આ લીટી બધા શ્લોકમાં છેલ્લી આવે છે. જાનંતમ સ્વમ અવધ્ય બોધ વપુષ એટલે આત્મા. અવધ્ય જેનો છેદન ભેદન થઈ શકે. બોધ જ્ઞાન સ્વરૂપ છે અને વપુષ એટલે જ્ઞાન એ જ એનું શરીર છે. એવું કોણ છે? આત્મા. અને એવો કયો આત્મા? અહીં તો પ્રગટ થયેલો આત્મા છે. એટલે સમ્યક દ્રષ્ટિને 7 પ્રકારના ભય હોતા નથી. 8 અંગ હોય છે. બીજા પણ અનેક ગુણો એનામાં હોય છે. એ કરણાનુયોગથી જાણવાનું. 8 જગ્યાએ સમ્યક દ્રષ્ટિ જાય જ નહીં. બરાબર ને? સમ્યક દ્રષ્ટિ 8 જગ્યાએ જન્મતા જ નથી. તો એક સમ્યક દર્શન થતા અનેક પ્રકારના દ્વાર ખુલી જાય છે. માટે ભગવાનને એવું સૂત્ર આપ્યું, દંસણ મૂલો ધમ્મો, દંસણ મૂલો ધમ્મો અને ચારિત્તમ ખલુ ધમ્મો. બે સાથે આપ્યા છે.
આપણે એક જ માનીએ છીએ, આપણે એક જ માનીએ છીએ, દંસણ મૂલો ધમ્મો, બસ. તો કે આપણે ચારિત્રની જરૂર જ નથી. આપણે આ કષાયની ઉપશાંતા કરવી ને દયા શાંતિ ક્ષમા આ બધું રાખવું સમજો નથી. અને બીજો એમ કહે છે કે જો ચારિત્રમ ખલું ધમ્મો, તો જ્ઞાનની શી જરૂર છે? એમ નથી. જ્યાં સુધી સમ્યક દર્શન જ્ઞાન ન હોય ત્યાં સુધી સાચું ચારિત્ર પ્રગટી શકે નહીં. આખો ભગવાનનો માર્ગ ભગવાનનો નથી. ભગવાને કીધો છે. ભગવાન કહે છે હું કોઈનો માલિક નથી, હું કોઈ માર્ગનો માલિક નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનતે. અને પછી ક્યાં ક્યાં શું શું યોગ્ય છે ને ક્યાં આદરવું શું, તો એ ગુરુગમથી જાણવું અને પોતાની પાત્રતાથી જાણવું. એ માટે जिससे आगे दुनिया में कुछ है ही नहीं कि साहब આપણે ભગવાન થઈએ પછી શું કરવાનું? कुछ नहीं करना સાહેબ. ભગવાન થઈએ પછી શું કરવાનું? પછી મારું હોલિડેઝ પર જવાનું કે નહીં? હે હવે લગન બગન કરું કે નહીં સાહેબ? ભાઈ મારી ફેક્ટરી બેક્ટરી બરાબર ચાલે કે જરા 2-4 વાર તો જવાનું ને. એન્યુઅલ મીટિંગ હોય તો મારું આઈ એમ ચેરમેન. હે એવું બધું માને છે એટલે તું મોક્ષની વાત નથી, પણ તને સંકિતથી તું કેટલોય દૂર છો. સંકિતથી કેટલોય દૂર છો, કારણ કે પર્યાય દ્રષ્ટિ છે. તો આપણને જે વસ્તુ બહુ ગમે એટલે એની સિદ્ધિ માત્ર થઈ જાય એવું નથી. માટે ગમે તેવો જ્ઞાની હોય, ક્ષાયિક સંકિતિ હોય, પણ જ્યાં સુધી ચારિત્ર ન લે ત્યાં સુધી મોક્ષે જઈ શકે ન જઈ શકે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ ત્રણ ભેળા મળે અને સાચા હોય તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. અને એ પૂર્ણ થાય ત્યારે મોક્ષ થાય. જો આપણને ભગવાનના ગુણો ગમતા હોય ખરેખર, તો આપણે ભગવાનની આજ્ઞા માનીએ જ. અને નથી માનતા એટલા પ્રમાણમાં હજુ કચાશ હોય, પણ કચાશને સારી ન માને. હે ભગવાન, મારા તમારે ધાકડ માનવા, એક સ્વપ્ન માત્રમાં પણ તમારા કહેલા તત્વની શ્રદ્ધા ઘટી જાય, ઓછી થઈ જાય એવું મારે જોઈતું, એટલું મને આપજો. તો અંતરની વાત છે પ્રભુ. મોક્ષમાં અંતરની વાત છે. બધાય આપણે બહારમાં બધા બહુ પ્રયત્ન કરીએ છીએ. એ તો પૂરક છે, પણ એ સાક્ષાત અંદરમાં જ થાય. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, मान ले कहना हमारा दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे. ગમે છે પણ હજુ લોકના કહેવાથી અને શાસ્ત્રની આજ્ઞાથી ગમે છે, સ્વાનુભવથી હજુ ગમ્યા નથી. પણ થશે. જે વ્યવહાર સમ્યક દ્રષ્ટિ છે અને જો એને નિશ્ચય દ્રષ્ટિ આપનાર ગુરુ મળે અને એને સ્વીકારે તો
મંગળ બોલીએ. હવે જાય વિદશા સદગુરુ બોધ સુહાય, જે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. પામે પદ નિર્વાણ. સદગુરુ પરમ કૃપાળુ લોકનાથ સબ સંત. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.